ટાઈપ્સ ઓફ ઇકોસિસ્ટમ ને બધું ભણી ચૂક્યા છે, રાઈટ. લાસ્ટ જ્યારે લેક્ચર લીધું હતું ત્યારે આપણે ઇકોસિસ્ટમ વિશે જાણ્યું હતું અને ઇકોસિસ્ટમ કઈ કઈ ટાઈપની છે અને એમાં કયા કયા ડિફરન્ટ કોમ્પોનન્ટ્સ છે કે એમાં એકચ્યુઅલી શું હોય એ આપણે ભણ્યા હતા, રાઈટ. તો વી હેવ ઓલરેડી લર્ન સમથિંગ અબાઉટ ઇકોસિસ્ટમ. ઓકે, તો આપણે હવે આજે એનો પછીનો જે ટોપિક છે, ઓકે, ઇફ આઈ વોન્ટ ટુ શો યુ પ્રિસાઇઝલી, તો આપણે કોન્સેપ્ટ ઓફ ઇકોસિસ્ટમ વી હેવ ઓલરેડી સ્ટડીડ. ઓકે, અને હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈશું, દેટ ઇઝ ટાઇપ્સ એન્ડ કોમ્પોનન્ટ્સ ઓફ ઇકોસિસ્ટમ. ઓકે, ટાઇપ્સ ઓલરેડી વી હેવ ડન, so today we are going to look for the components of ecosystem. Okay, so according to you, કોઈ મને કહી શકશે કે components of ecosystem માં શું હોઈ શકે? What do you actually understand by components of ecosystem? એટલે એક ઘટકો કહીએ ને કે ઇકોસિસ્ટમમાં શું હોઈ શકે? Anybody? કંઈક એવું, ઓકે, બાયોટિક છે, રાઈટ. પછી it is not biotic but it is called as the abiotic. Okay, abiotic. તો બેસિકલી બાયોટિક અને એબાયોટિકમાં શું છે? જૈવિક, ઓકે, અને અજૈવિક. એટલે એક જે છે એ જૈવિક છે અને જે બીજું છે એ અજૈવિક છે, મતલબ ડેડ છે. ઓકે, તો બેઝિકલી, રાઈટ, લિવિંગ અને નોન લિવિંગ, એક વસ્તુ જે જીવે છે અને બીજી વસ્તુ જે નોન લિવિંગમાં આવે છે, દેટ મીન્સ એ ડેડ મટીરિયલ્સ છે. ઓકે, so basically these are the two types of components of ecosystem. Okay, તો એ ઇકોસિસ્ટમના બે કમ્પોનન્ટ્સ છે. ઓફકોર્સ એના પછી પણ ઘણા બધા એના સબ ડિવિઝન્સ ઓર યુ કેન સે કેટેગરીઝ છે, પણ આ બેઝિકલી બે ટાઈપના ઇકોસિસ્ટમ તમને કોમ્પોનન્ટ્સ જોવા મળશે. ઓકે, નાઉ રાઈટ, તો ધીસ આર ધ ટુ કોમ્પોનન્ટ્સ, રાઈટ. હવે લિવિંગમાં શું આવે અને નોન લિવિંગમાં શું આવે? જીવતા જે કહીએ જૈવિક તત્વો કહે છે અને અજૈવિક તત્વો કહે છે. જૈવિકમાં શું આવે? એનિમલ્સ, ખાલી એનિમલ્સ આવશે. પ્લાન્ટ્સ, રાઈટ, ખાલી એનિમલ્સ ને પ્લાન્ટ્સ આવશે. ઓકે, હવે યુ આર સેઇંગ દેટ વોટર. હવે વોટર કેમાં આવશે? જૈવિકમાં કે અજૈવિકમાં? બાયોટિક કે એબાયોટિક? બેક્ટેરિયા અને વાયરસીસ આર પ્રીટી રાઈટ, કે બેક્ટેરિયા અને વાયરસીસ આવશે જૈવિકમાં. પણ વોટ અબાઉટ વોટર? એ જૈવિક છે કે અજૈવિક છે? એબાયોટિક. એબાયોટિક છે, રાઈટ, એટલે અજૈવિક તત્વમાં આવશે. ઓકે, અને જે જૈવિક છે, જે બાયોટિક છે, એ તમે ઘણી સાચું કીધું કે એમાં આવશે બેઝિકલી પ્લાન્ટ્સ, એનિમલ્સ, viruses, bacteria. Okay, but basically they are called as what? The living organisms. Okay, આપણે જે પણ લિવિંગ ઓર્ગેનિઝમ્સ જોઈએ છે એ બધા જ એમાં બાયોટિકમાં આવશે. અને એ બાયોટિકમાં જે નોન જૈવિક છે, જે આપણે એ જૈવિક છે, જેમ કે આપણે વાત કરીએ હમણાં તો સોઇલ થઈ ગઈ, રાઈટ, પછી વોટર, ઓકે, પાણી, સનલાઇટ, સૂર્યપ્રકાશ,
એ બધું અજૈવિકમાં આવશે અને બીજા ઘણા બધા તત્વો છે જેમાં ઇન્ક્લુડ થશે. તો આજનું લેક્ચર બહુ શોર્ટ એન્ડ સ્વીટ છે. હું બહુ ડિટેલમાં નથી જવાની, ખાલી તમને જણાવીશ કે શું બાયોટિક છે અને શું અબાયોટિક છે. ઓકે, અચ્છા, અને એ મને કહો કે કયું વધારે ઇમ્પોર્ટન્ટ છે, બાયોટિક કે અબાયોટિક? કયા ફેક્ટર્સ વધારે ઇમ્પોર્ટન્ટ હશે? બોથ, રાઈટ. તો બેઝિકલી લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે ઇકોસિસ્ટમ એ શું છે, એ ઇન્ટરેક્શન છે બિટવીન ધ પ્લાન્ટ્સ, એનિમલ્સ એન્ડ ઇટ્સ એટમોસ્ફિયર. એટલે લિવિંગ ઓર્ગેનિઝમ્સ અને એનું એટમોસ્ફિયર છે, આજુબાજુનું જે વાતાવરણ છે એના વચ્ચેની ઇન્ટરેક્શન છે. ઓકે, સો એટલે બંને બાયોટિક અને એબાયોટિક બંને જે કમ્પોનન્ટ છે દે આર વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, દે આર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ ઇકોસિસ્ટમ. એમાંથી એક પણ જો ગડબડ થશે તો ઇકોસિસ્ટમ સારી રીતે ફંક્શન નહીં કરી શકે. ઓકે, so as we discussed, there are two main components of an ecosystem which are in constant communication with each other. હમણાં જ વાત થઈ કે they are in constant interaction મોડ પર હોય છે, એમના જોડે આદાન પ્રદાન બધાનું ચાલુ જ હોય છે કોન્સ્ટન્ટલી. ઓકે, એવું ના હોય કે સાંજ પડી તો આપણે જેવું ઘરે આવી જઈએ છીએ કામ વામ છોડીને કે હવે જે થશે કાલે, એવું નેચરમાં એવું નથી, રાઈટ? એ લોકોને 24/7 365 ડેઝ વચ્ચે ઇન્ટરેક્શન ચાલતી જ રહેશે એ બાયોટિક અને બાયોટિક કમ્પોનન્ટ્સ વચ્ચે, રાઈટ? તો દેટ ઇઝ કન્ટિન્યુઅસ કોમ્યુનિકેશન, ઓર યુ કેન સે અહીંયા તમારે કોમ્યુનિકેશનની જગ્યાએ ઇન્ટરેક્શન વર્ડનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. ઓકે, ઇન્ટરેક્શન એટલે નથિંગ બટ ધી આદાન પ્રદાન જે પણ વસ્તુઓનું થઈ રહ્યું છે એકબીજા, જેમ કે એનર્જી છે, પાણી છે, મિનરલ્સ છે, લાઈક દેટ. ઓકે, so it is a constant communication with each other. Okay, and there are basically two components, that is biotic and abiotic. Okay, then what are biotic components of ecosystem? They are living components. પહેલા જ વાત થઈ આપણી કે એક લિવિંગ હશે, જૈવિક તત્વો હશે, so they are the biotic components. Some of these include plants, animals as well as fungi and bacteria. Fungi એટલે ફૂગ. ઓકે, તો એવું નથી કે ખાલી પ્લાન્ટ્સ જ આવશે કે એનિમલ્સ જ આવશે, પણ બીજા માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે, માઇન્યુટ ઓર્ગેનિઝમ્સ વિચ વી કેન નોટ સી થ્રુ અવર નેકેડ આઈ, જે નેકેડ આઈથી જોવાના પોસિબલ નથી, એ લોકો પણ આમાં ઇન્ક્લુડ થશે. ઓકે, these biotic components can be further classified based on the energy requirement source. Okay, આ જે છે biotic components, they are further divided based on what? Energy requirement source. હવે energy requirement source એટલે આમાં શું કહેવા માંગે છે એકચ્યુઅલી? એ કે એમનો ખોરાક જાતે બનાવે છે કે કોઈ બીજા પાસેથી લે છે, કે જે ખોરાક જે જમીનમાં છે એનું ડિકમ્પોઝિશન કરીને એ લે છે. તો આ બેઝિકલી ત્રણ ટાઈપ્સના એનર્જી રિક્વાયરમેન્ટ, એટલે એમને જે પ્રમાણે ઉર્જાનો એ સંચય કરશે કે ઉર્જા મેળવશે એ પ્રમાણે એનું ક્લાસિફિકેશન કરેલું છે. સો પ્રોડ્યુસર્સ એટલે કે ઉત્પાદકો, એ જે જાતે બનાવે છે, જે ખોરાક જાતે બનાવે છે, જેમ કે પ્લાન્ટ્સ. ઓકે, તો પ્લાન્ટ્સ એમનો ખોરાક જાતે બનાવે છે, તો દે વુડ બી કોલ્ડ એઝ ધી પ્રોડ્યુસર્સ. ઓકે, જે પ્રકાશ સંશ્લેષણનું ક્રિયા કરીને પ્લાન્ટ્સ વનસ્પતિ એમનું ખોરાક જાતે બનાવે છે, એટલા માટે એ ઉત્પાદકો કહેવાશે ક્યાં તો પ્રોડ્યુસર્સ કહેવાશે. ઓકે, એના પછી આવે છે કન્ઝ્યુમર્સ. કન્ઝ્યુમર્સ આર વોટ? એ લિવિંગ ઓર્ગેનિઝમ જે કન્ઝ્યુમ કરે છે પ્રોડ્યુસર્સને. ઓકે, તો કન્ઝ્યુમર્સ હેઝ વાઇડ રેન્જ. ઓકે, કન્ઝ્યુમર્સમાં એનિમલ્સ આવશે, ઓકે, બેક્ટેરિયા આવશે,
sorry, not bacteria, they are in decomposition, but એમાં મોસ્ટલી એનિમલ્સની કેટેગરી આવશે. સમ ઓફ ધ પ્લાન્ટ્સ આર ઓલ્સો કન્ઝ્યુમર્સ કે જે પેરાસાઇટિક પ્લાન્ટ્સ હોય. પેરાસાઇટિક પ્લાન્ટ્સ દે ડોન્ટ મેક ધેર ઓન ફૂડ, એ બીજા પ્લાન્ટ્સ પર ડિપેન્ડ કરે છે. સો there is another category for that. Okay, તો કન્ઝ્યુમર્સમાં બેઝિકલી એનિમલ્સ આવશે. ઓકે, starting from the small animal of rabbit to largest animal, that is the lion. Even humans, they are also consumers. Okay, માનવીઓ જે મનુષ્યો છે એ પણ કન્ઝ્યુમર્સમાં આવશે. અને લાસ્ટ ઇઝ વોટ? decomposers. Decomposers are those like bacteria, fungi. Okay, તો એ બધા decomposersમાં આવશે. Got it? તો આમાં શું આવશે? ફંજાઈ, બેક્ટેરિયા વગેરે જે જમીનમાં હોય છે. ઓકે, સોરી, જે જમીનમાં હોય છે અને જે ડેડ મટીરિયલ હોય પ્લાન્ટનું કે એનિમલ્સનું, એને ડીકમ્પોઝ કરે છે. ડીકમ્પોઝ એટલે શું? એને જે સડવાનું આપણે જે કહીએ છીએ, કોઈક એનિમલ મરી ગયું હોય કે પ્લાન્ટ્સનું, હમણાં તમે જોશો તો બધા બહુ જ પાંદડા નીચે પડેલા હોય છે તો એ ધીરે ધીરે કોવાય છે, રાઈટ? તો એ કોવાવાની જે પ્રક્રિયા છે એને કહીશું ડીકમ્પોઝિશન. ડીકમ્પોઝિશન એટલે શું? એ જે એમાં પર્ણોમાં કે પર્ણ છે કે પ્રકાંડ છે કે મૂળ છે, એમાં જે પણ તત્વ ઘટકો રહેલા છે, જેમ કે મિનરલ્સ છે, રાઈટ, ખનિજ તત્વ છે, કાર્બન છે, બરાબર, હાઇડ્રોજન છે, એ બધું પાછું જમીનમાં જશે. ડીકમ્પોઝિશન થશે એ બધાનું અને એ બધું પાછું જમીનમાં જશે. જેમ કે પ્રોડ્યુસર્સમાં બી એ બધાની જરૂર છે, ખનિજ તત્વો છે, પાણી છે, એ બધું પ્રોડ્યુસર્સ જમીનમાંથી લેશે. ઓકે, એ જમીન એ બધા એમાંથી ખોરાક બનાવશે, એ ખોરાકને કન્ઝ્યુમર્સ ખાશે અને પછી શું થશે? આ પ્રોડ્યુસર્સ ને કન્ઝ્યુમર્સને બંનેને ડીકમ્પોઝ કરશે, એટલે કે એમાંથી ઘટકો છૂટા પાડીને પાછા એન્વાયરમેન્ટમાં એ પાછા આપશે, જે વાતાવરણમાં પાછા જશે. તો ડીકમ્પોઝર્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે અગર ડીકમ્પોઝર્સ ના હોય તો પછી આપણને જે પણ આપણે મિનરલ્સ ને બધું જો જોઈએ છે એ બધું અટકી જશે. તમે પહેલા ભણ્યા હશો ઓક્સિજન સાયકલ, નાઇટ્રોજન સાયકલ, તો ફોસ્ફરસની સાયકલ, તો એ બધામાં આ ડીકમ્પોઝર્સ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. ઓકે, સો ડીકમ્પોઝર્સમાં બેઝિકલી આવશે ફંગસ, બેક્ટેરિયા એન્ડ ઓલ. ઓકે, આટલું ભણાવ્યું, એમાં બધાને ખબર પડી? કઈ ડાઉટ છે? બધાને બધી ખબર પડી? Okay, so we will move on to next slide. So this is the definition, or you can say examples of producers. Producers are the plants in the ecosystem which can generate their own energy requirement through photosynthesis in the presence of sunlight and chlorophyll. બરાબર, હરિતકણ અને સૂર્યપ્રકાશની હાજરીમાં એ પોતાની એનર્જી એટલે કે ખોરાક બનાવશે. ઓકે, all other living beings are dependent on plants for their energy requirement of food as well as oxygen. Okay, તો જે પ્લાન્ટ્સ છે બંને પ્રોવાઈડ કરશે શું? ફૂડ અને ઓક્સિજન. ઓકે, then consumers include herbivores, carnivores and omnivores. herbivores એટલે એ જે ઘાસ ખાતા હોય તે, બરાબર. carnivores એટલે જે માંસ મટન ખાતા હોય તે. omnivores એટલે જે બંનેવ ખાતા હોય, જે herbivore બી હોય અને carnivore પણ હોય. so basically humans are omnivores. okay, હ્યુમન્સ શાકાહારી પણ છે અને માંસાહારી પણ છે. હ્યુમન્સને જે સિચ્યુએશન પ્રમાણે તમે જે આપો એ ખાઈ લે છે, ધેટ મીન્સ દે આર ઓમ્નિવોર્સ.
Okay, even dogs you can say they are omnivores because આપણે એમને રોટલી ખવડાવીએ તો એ રોટલી પણ ખાઈ લેશે, પણ એ લોકોને ચાન્સ લાગે અને એ લોકોને ચિકન કે એવું કંઈક મળી ગયું તો એ પણ ખાઈ લેશે. એટલે બેઝિકલી the dogs are also omnivores and we the humans are also omnivores. Okay, the herbivores are the living organisms that feed on plants. Okay, આ definition છે herbivore ની. Carnivores they eat other living organisms. Okay, and omnivores are the animals that can eat both plant and animal tissue as we discussed. Okay, then decomposers are the fungi and bacteria. Okay, which are saprophytes. Saprophytes એટલે શું? જે ડેડ મટીરિયલને ડિકમ્પોઝ કરીને પછી એમાંથી ખાશે. They are called as the saprophytes. એટલે ડેડ મટીરિયલ એટલે શું? એનિમલ્સના રિમેન્સ હશે કે પ્લાન્ટ્સના રિમેન્સ હશે. રિમેન્સ એટલે શું? પ્લાન્ટ કંઈ પર્ણ પડી ગયું નીચે, પાંદડા પડી ગયા તો એ રિમેન્સ થઈ ગયા. કોઈક વાર કોઈ ઝાડની ડાળી તૂટી ગઈ તો એ જમીન પર પડશે તો ધીરે ધીરે સડવાની પ્રોસેસ ચાલુ થશે અને એમાં શું એક ઇમ્પોર્ટન્ટ હશે? ફંજાઈ અને બેક્ટેરિયા. ઓકે, સો દે આર સેપ્રોફાઇટ્સ એટલે કે જે ડેડ મટીરિયલ હશે એનો ઉપયોગ કરશે. ઓકે, they feed on the decaying organic matter and convert this matter into nitrogen and carbon dioxide. હમણાં જ મેં તમને વાત કરી કે જે નાઇટ્રોજન સાયકલ છે કે ઓક્સિજન સાયકલ છે એમાં decomposers they play an important role. Okay, the saprophytes play a vital role in recycling the nutrient so that the producers, that is plants, can use them once again. Got it? આ એ જ વસ્તુ છે જે મેં તમને સમજાવ્યું કે ઓર્ગેનિક મેટર હોય એટલે કે જે ડિકેઇંગ ઓર્ગેનિક મેટર એટલે સડતું ઓર્ગેનિક મેટર એટલે સડતું ઓર્ગેનિક મેટર એટલે શું? પાંદડા છે કે એનિમલના રિમેન્સ છે એ convert this matter into nitrogen and carbon dioxide. Okay, the saprophytes play a vital role. Saprophytes ઘણો ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે in recycling of nutrients. એટલે શું? ન્યુટ્રિયન્ટ્સ એટલે જે ડિફરન્ટ ખનિજ તત્વો છે જે પ્લાન્ટ્સને જરૂરી છે તે so that the producers, that is plant, can use them once again. ઓકે, એટલે નાઇટ્રોજનનો જથ્થો વાતાવરણમાં લિમિટેડ છે, કાર્બન ડાયોક્સાઇડ પણ લિમિટેડ છે, ઓક્સિજન પણ લિમિટેડ છે, પણ એમાં શું થઈ રહ્યું છે? સાયકલ થઈ રહી છે. એટલે કે જ્યારે પ્લાન્ટ જમીનમાંથી પ્લાન્ટ શોષશે, બરાબર? સપોઝ આપણે વાત કરીએ નાઇટ્રોજનની તો જે પ્લાન્ટ્સ હશે એ નાઇટ્રોજન ક્યાંથી મેળવશે? જમીનમાંથી એનો ઉપયોગ કરીને પોતાના પાંદડા બનાવશે કે થડ બનાવશે. પછી એ પાંદડા કે થડ કાર્નિવોર્સ હર્બીવોર્સ દ્વારા યુઝ કરવામાં આવશે ફોર એનર્જી ગેઇન. એટલે શું થયું? નાઇટ્રોજન ક્યાંથી ક્યાં ગયું? પ્રોડ્યુસર્સમાંથી કન્ઝ્યુમર્સમાં, એટલે પ્રોડ્યુસર્સમાંથી હર્બીવોર્સમાં ગયું. ઓકે, નાવ આ હર્બીવોરને સપોઝ હરણ હોય એને કોણે ખાધું? ટાઈગરે. તો એ જ પર્ટિક્યુલર નાઇટ્રોજન હર્બીવોરમાંથી ગયું કાર્નિવોરમાં. ઓકે, જે માંસાહારી પ્રાણી હતું એના પાસે ગયું. ઓકે, અને એ માંસાહારી પ્રાણી સપોઝ મરી જાય આફ્ટર 10-15 years તો શું થશે? એ પાછું જમીનમાં ડિકમ્પોઝર્સ જે છે ફંજાઈ ને બેક્ટેરિયા એ જે આ કાર્નિવોર છે એને સડાવશે, ધીરે ધીરે ડીકે કરશે એની ડેડ બોડીને અને એમાંથી જે ઘટકો છૂટા પડશે ફોર એક્ઝામ્પલ નાઇટ્રોજન એ પાછા જમીનમાં ભેગા થશે અને શું થશે? જમીનમાંથી પાછા પ્લાન્ટ્સ વડે પ્લાન્ટ્સ દ્વારા એબ્ઝોર્બ કરવાના આવશે. રાઈટ? આટલી સમજણ પડી મેં જે સમજાવ્યું તે? there is a cycle that is going on. We have nitrogen in specific quantity, carbon in specific quantity, but then it is getting cycled between the living organisms. Okay, so that is why we are saying that ecosystem is the thing which is having the maximum interaction between the abiotic and biotic factors.
ઓકે, આટલું સમજાવ્યું, એમાં બધાને ખબર પડી ગઈ? કોઈ કન્ફ્યુઝન? Okay. So next slide is about abiotic components. Okay. Now abiotic components are the physical and all the chemical factors that act on the living organism at any part of life. These are also called as ecological factors. Okay. શું કે છે આ સેન્ટેન્સ? એબાયોટિક એટલે અજૈવિક તત્વો છે એ ફિઝિકલ ઓર કેમિકલ એટલે રાસાયણિક તત્વો છે કાં તો ફિઝિકલ તત્વો છે. ફિઝિકલમાં શું આવે? સોઇલ છે, પીએચ છે, એ બધું આવશે. ઓકે. કેમિકલમાં શું આવશે? મિનરલ્સ, કાર્બન કેટલો છે, નાઇટ્રોજન કેટલો છે, ઓકે, એ બધું આવશે. that act on the living organisms. ઓકે, જે પણ લિવિંગ ઓર્ગેનિઝમ છે, પ્લાન્ટ્સ, બેક્ટેરિયા, વાયરસીસ, એનિમલ્સ, કોઈક ના કોઈક એક લાઈફ ટાઈમમાં એમના લાઈફ ટાઈમમાં એમને ઇન્ટરેક્શન કરશે. ઓકે, these are called as also called as the ecological factors. They are also called as the ecological factors. Okay, the physical and chemical factors are characteristic of environment. Okay, light, air, soil and nutrients etc. form the abiotic components of the ecosystem. તો અત્યાર સુધીને આપણે abiotic components વિશે જાણતા હતા, પણ હવે આપણે જાણીશું કે એ શું છે. તો કે લાઇટ, પ્રકાશ, હવા, પછી માટી અને ન્યુટ્રિયન્ટ્સ. ન્યુટ્રિયન્ટ્સ એટલે નથિંગ બટ ધ મિનરલ્સ. ઓકે, આર ફોર્મિંગ ધ abiotic components of an ecosystem. Okay, the abiotic factors vary from ecosystem to ecosystem. એટલે આ જે છે abiotic factors છે એ તમે એક ઇકોસિસ્ટમથી બીજી ઇકોસિસ્ટમમાં જશો તો ચેન્જ થશે. સે ફોર એક્ઝામ્પલ, ઇફ વી આર હેવિંગ ધ એક્વાટિક ઇકોસિસ્ટમ, તો એમાં શું આવશે? એક્વાટિક ઇકોસિસ્ટમમાં એબાયોટિક ફેક્ટર્સ શું ઇન્ક્લુડ કરશે? પીએચ, વોટરની પીએચ, સનલાઇટ કેટલી અંદર સુધીને જાય છે, ટર્બિડિટી એટલે શું કે એમાં કેટલી ઇમ્પ્યોરિટી છે. ઓકે, ઇમ્પ્યોરિટી એટલે એમાં કેટલી અશુદ્ધતા છે. ઓકે, અને કેટલા સુધીને અંદર સુધીને પ્રકાશ જઈ શકે છે. પાણી કેટલું ઊંડું છે, પાણીની ખારાશ કેવી છે, ન્યુટ્રિયન્ટ્સ કયા અવેલેબલ છે. ઓકે, એન્ડ ડિઝોલ્વડ ઓક્સિજન. તમે આગળ પણ ભણ્યા છો કે જે પણ પ્રાણી એક્વાટિક એનિમલ્સ એટલે જલજ વનસ્પતિ કે જલજ પ્રાણીઓ હોય છે એમના માટે ઓક્સિજન ક્યાંથી મળે છે? એ લોકો પાણીમાંથી શોષે છે ઓક્સિજન. ઓકે, તો એમના માટે એમને સર્વાઈવ કરવા માટે, જીવતા રહેવા માટે જે પાણીનું જે ઓક્સિજન લેવલ હોય એ સારું હોવું જોઈએ. ઓકે, ઇટ હેઝ ટુ બી ઇન હાઈ અમાઉન્ટ સો દેટ દે કેન સર્વાઈવ. ઓકે, તો અહીંયા શું કહી રહ્યા છે આપણે? abiotic factors vary from ecosystem to ecosystem. ઓકે, અને જે જલજ ઇકોસિસ્ટમ છે, જે એક્વાટિક ઇકોસિસ્ટમ છે, એમાં abiotic factors કયા હશે? પાણીની pH, સનલાઇટ, ટર્બિડિટી, પાણીની ઊંડાઈ, એની ખારાશ, એના ન્યુટ્રિયન્ટ્સ કયા અવેલેબલ છે, અને ડિઝોલ્વડ ઓક્સિજન, ઓગળેલો ઓક્સિજન. ઓકે, similarly abiotic factors in terrestrial ecosystem can include soil એટલે માટી, માટીની ટાઈપ તમને ખબર હશે કે લાલ માટી હોય, કાળી માટી હોય. ઓકે, જગ્યા જેવી રીતે ચેન્જ થાય એવી રીતે માટીનો કલર પણ ચેન્જ થાય અને માટીનો ટાઈપ પણ ચેન્જ થાય, અને એ પણ સ્પેસિફિકલી એના રીતે એના ક્રોપ્સ એટલે કે જે આપણે ખેતીમાંથી જે પેદાશ લઈએ એ પણ ચેન્જ થાય. પછી જે ટેમ્પરેચર, ઓકે, રેન, વરસાદ કેટલો છે એ પર્ટિક્યુલર એરિયામાં, અલ્ટિટ્યુડ, એની કયા એલ્ટિટ્યુડ પર આવેલી છે એટલે કેટલી હાઈટ પર આવેલી છે, પહાડ પર આવેલી છે કે નીચે પાણીની નજીક આવેલી છે. ઓકે, વિન્ડ, પવન, ન્યુટ્રિયન્ટ્સ, સનલાઇટ એક્સેટ્રા. ઓકે, સો બેઝિકલી જે ટેરેસ્ટ્રીયલ જમીન પર જે ઇકોસિસ્ટમ
હશે એમાં એબાયોટિક ફેક્ટર્સ કયા કયા હશે? માટી, માટીનો ટાઈપ, ટેમ્પરેચર એટલે કે તેનું તાપમાન, વરસાદ, અલ્ટિટ્યુડ, ઓકે, પછી હવા, ન્યુટ્રિયન્ટ્સ અને સનલાઇટ. ઓકે, તો these are the abiotic factors of terrestrial ecosystem. Okay, then here the sun is the energy source. એટલે આ abiotic components માં or ecosystem માં sun શું છે? એનર્જી સોર્સ છે. Producers or plants use this energy to synthesize food in the presence of carbon dioxide and chlorophyll. The energy from sun through several chemical reactions turns into chemical energy. ठीक है? So basically photosynthesis is a process જેમાં જે સૂર્યપ્રકાશ છે એનું કન્વર્જન શામાં થાય છે? કેમિકલ એનર્જી. ઓકે, બરાબર. Then the herbivores are dependent on plant for energy requirements, right? herbivores જે consumers છે એ plants પર depend કરે છે for their energy. Okay, the carnivores in turn feed on the herbivores. હમણાં જે સાયકલની મેં વાત કરી તે carnivores કેના પર ડિપેન્ડ કરે છે? herbivores અને other carnivores. એટલે કે આપણે વાત કરીએ તો ઘણીવાર આપણે જોતા હોઈશું કે ડોગ હોય એ કેટને મારી નાખે. હવે ઇન અ વે કેટ એન્ડ ડોગ બોથ આર માંસાહારી છે. બંને કેટ અને ડોગ બંને માંસાહારી છે. પણ સમટાઈમ્સ વોટ હેપન્સ, કેટ જે કાર્નિવોર છે એને જે બીજો ડોગ છે એ પણ કાર્નિવોર છે, પણ કાર્નિવોરને ખાઈ જાય છે. તો આ સેન્ટેન્સ એ જ બતાવે છે ધ કાર્નિવોર્સ ઇન ટર્ન ફીડ ઓન ધ હર્બીવોર્સ. તો હર્બીવોર્સને પણ ખાઈ શકે કે અધર કાર્નિવોર્સને પણ ખાઈ શકે. ઓકે, જેમ કે જે લાયન હશે એ મે બી they can feed on the deer also. ઓકે, હરણને પણ મારી શકે છે અને નાના બીજા જે કાર્નિવોર્સ છે જેમ કે ચિત્તો છે, ઓકે, કે વાઘ છે એને પણ મારી શકે, રાઈટ. Then at any level microbes then decompose any dead and decaying organic matter. These decomposers after various chemical reactions release molecules back to the environment in the form of chemicals. આ એ જ છે જે મેં તમને આગળ કહ્યું, કેમિકલ્સ રિએક્શન કરીને ડિકેઇંગ ઓર્ગેનિક મેટરમાંથી ડીકમ્પોઝર્સ શું કરશે? રિલીઝ કરશે મોલિક્યુલ્સને. ફોર એક્ઝામ્પલ કાર્બન છે, નાઇટ્રોજન છે, ઝિંક છે, ફોસ્ફરસ છે, એ બધું એન્વાયરમેન્ટમાં પાછું જશે. ઓકે, the chemicals are again used by producers and the cycle starts again. હા, મેં તમને આગળ જ સમજાવ્યું, બરાબર. Ecosystems have complex set of interactions that happen between biotic and abiotic components. We already discussed this. The components of an ecosystem are linked to each other through the energy flows and nutrient cycles. હમણાં તમને સમજાવ્યું કે એનર્જી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈને પ્રોડ્યુસર બનાવશે, એને હર્બીવોર ખાશે, હર્બીવોરને કાર્નિવોર ખાશે, કાર્નિવોરની ડેડ ખાઈ શકશે અને ડીકમ્પોઝર્સ એને ખાઈ જશે, મિનરલ્સ છૂટા પડશે, એ મિનરલ્સ પાછા પ્લાન્ટ્સમાં જશે. તો આ એનર્જી ચાલ્યા જ કરશે, એમાં એનર્જીનો પણ ફ્લો હશે અને ન્યુટ્રિયન્ટ્સનો સાયકલ હશે. ઓકે, ઇવન ધો ઇકોસિસ્ટમ do not have clear boundaries, these interactions get affected even if one factor is changed or removed. This ultimately has the capacity to affect the entire ecosystem. For example, હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે જો એક્વાટિક સિસ્ટમની વાત કરીએ, સપોઝ એ એક્ઝામ્પલ લેક, બરાબર. તો ઘણા લેક તમે જોયા હશે, એમાં ઘણા લેકમાં પાણી ક્લિયર હશે, પણ ઘણા લેકમાં તમે જોયા હશે કે આખું જે લેક હશે એની સરફેસ પર પ્લાન્ટ્સ જોવા મળશે. તો એ પરિસ્થિતિ લેક માટે સારી છે કે ખરાબ છે? પહેલાં એક એક્વાટિક પોન્ડ છે, પોન્ડનું આખી પાણીની સરફેસ એક પ્લાન્ટથી, સપોઝ ફોર એક્ઝામ્પલ આઈકોર્નિયાથી
કવર કરેલી છે. તો એ આ પરિસ્થિતિ, આ સિચ્યુએશન પોન્ડની જે ઇકોસિસ્ટમ છે, એક્વાટિક ઇકોસિસ્ટમ, એ સારી છે કે ખરાબ છે એના માટે, એ ઇકોસિસ્ટમ માટે? એનીવન? બેડ, રાઈટ, ઇટ ઇઝ બેડ. ઓકે, એ એના માટે ખરાબ છે. હવે કેમ ખરાબ છે? Why is it so? Okay, not getting proper sunlight. Okay, sunlight બરાબર મળી નથી રહી. That is the only reason. એક જ રીઝન હશે? એક જ રીઝન નહીં હોય. ઓકે, એક રીઝન એ હોઈ શકે કે ઇટ ઇઝ નોટ ગેટિંગ પ્રોપર સનલાઇટ. પણ જ્યારે આપણે એક્વાટિક ઇકોસિસ્ટમની વાત કરતા હતા ત્યારે આપણે ડિઝોલ્વડ ઓક્સિજનની વાત કરી. ઓકે, તો આમાં આમ જોવા જઈએ તો આ એબાયોટિક ફેક્ટર છે, એમાં બધામાં આટલા બધા ફેક્ટર્સ છે, જેમ કે પીએચ, સનલાઇટ, ટર્બિડિટી, વોટર ડેપ્થ, પણ આમાં ખાલી એક જ ફેક્ટર કામ કરશે, that is dissolved oxygen. Okay, because the whole surface of pond ની આખી સરફેસ વેજીટેશન થી કવર થયેલી હશે, એટલે એક પહેલી વાત છે કે સનલાઇટ અંદર સુધીને નહીં જાય, એટલે જે બેઝિકલી અંડર ધ વોટર જે વોટર બોડીના તળિયા પર જે પ્લાન્ટ્સ હશે એને પ્રોપર સનલાઇટ નહીં મળે, એટલે એનો ખોરાક બનાવવાનું ત્યાં અટકી જશે. ઓકે, બીજી વસ્તુ, આટલું બધું જે સરફેસ પર વેજીટેશન હશે એ બધો જ જે ડિઝોલ્વડ ઓક્સિજન હશે પાણીનો, એ બધો જ શોષી લેશે. તો શું થશે? અંદર પાણીની અંદર બીજા જે એનિમલ્સ છે, ફોર એક્ઝામ્પલ ફિશ. ઓકે, તો ફિશને જે રિક્વાયર્ડ અમાઉન્ટ હશે એટલું રિક્વાયર્ડ અમાઉન્ટનું ઓક્સિજન નહીં મળે, એટલે એનું શું થશે? એ મરી જશે. ઓકે, તો આમ જોવા જઈએ તો એક જ ફેક્ટર છે જે અફેક્ટ કરી રહ્યું છે, પણ એના લીધે આખી ઇકોસિસ્ટમ ખોરવાઈ જશે. હવે ફિશ નહીં હોય તો બાકીના જે નાના જે બી ફાઇટોપ્લેન્ક્ટન હશે કે ઝૂ પ્લેન્ક્ટન્સ હશે, જે માઇન્યુટ પ્લાન્ટ્સ હશે, એને ખાવાવાળું કોઈ નહીં હોય, અલ્ટિમેટલી એમનો પણ ગ્રોથ થશે. એ શું થશે? વધારે ઓક્સિજન ગ્રેબ કરશે. અલ્ટિમેટલી શું થશે? આખી ઇકોસિસ્ટમ ડેડ થઈ જશે અને એનું કન્વર્ઝન ધીરે ધીરે લિવિંગમાંથી નોન લિવિંગમાં થઈ જશે. તો આમ જોવા જઈએ તો એક જ ફેક્ટર છે જે નથી એની પાસે, દેટ ઇઝ ડિઝોલ્વડ ઓક્સિજન, પણ એના લીધે એને બહુ મોટો ખતરો ઊભો થઈ ગયો આખી ઇકોસિસ્ટમ માટે. ઓકે, તો આપણે આ સેન્ટેન્સ તમે સમજ્યા? હવે even though ecosystems do not have clear boundaries, these interactions get affected even if one factor is changed or removed. આમાં શું રિમૂવ થઈ ગયું? ડિઝોલ્વડ ઓક્સિજન રિમૂવ ના થયો પણ ઓછો થઈ ગયો. So this ultimately has the capacity to affect the entire ecosystem. Okay, તો જે ડિઝોલ્વડ ઓક્સિજન ઓછો થઈ ગયો એના લીધે આખી જે ઇકોસિસ્ટમ હતી પોન્ડની એ યુ કેન સે અનબેલેન્સ થઈ ગઈ, ઇમ્બેલેન્સ થઈ ગઈ, અને એના લીધે એનું જે એનર્જી શું કહેવાય કન્વર્ટ કરવાની કેપેસિટી હતી કે એની બેલેન્સ કરવાની કેપેસિટી હતી એ ઓછી થઈ ગઈ કે પૂરી થઈ ગઈ, અને અલ્ટિમેટલી આખી સિસ્ટમ ડેડ થઈ જશે. ઓકે, સો ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. each and every component is important. Okay, pH, soil, water, everything is important when we talk about the abiotic components. Okay,
સો આટલું જેટલું ભણાયું એટલામાં બધાને ખબર પડી? કોઈ કન્ફ્યુઝન છે? એની કન્ફ્યુઝન? ઓકે, તો બધાને અંદર ગયું બરાબર? કોઈને વાગીને રિફ્લેક્ટ બેક નથી થયું? બધા જ ભણી રહ્યા છે, રાઈટ? ઓકે, સો ટુડે આઈ એમ જસ્ટ એન્ડિંગ ધ ક્લાસ. કંઈ પણ કન્ફ્યુઝન હોય તો મેસેજ કરજો, રાઈટ? અને કંઈ ના ખબર પડતી હોય તો પણ કહેજો, ફાઇન. અને આજે પ્રેઝન્ટેશન છે એનાથી ગો થ્રુ એકવાર કરજો, રાઈટ? ઓકે, જસ્ટ રીડ ઇટ વન્સ. અને યુટ્યુબ પર યુ વિલ ફાઇન્ડ સો મેની વિડીયોઝ રિગાર્ડિંગ ધ ઇકોસિસ્ટમ. તો એ એકવાર જોજો ખાલી કે શું છે એકચ્યુઅલી. એમાં તમને થોડું વધારે વિઝ્યુઅલાઇઝ થશે જે મેં આજે ભણાવ્યું તે. ઓકે, સો સ્ટાર્ટ લિટલ એક્સપ્લોરિંગ બાય યોર સેલ્ફ ઓલ્સો. થોડું જોશો તો તમને મજા પણ આવશે. ઓકે, સો જસ્ટ સ્ટાર્ટ ડુઈંગ દેટ ઓલ્સો. ઓકે, સો આઈ એમ એન્ડિંગ ધ ક્લાસ. Okay, and I will see you on Tuesday now. Okay.